રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજની અંદર એક પ્રસન્નતાનો સારો અનુભવ થશે, મતલબ કે આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. સાથે સાથે ધંધાની અંદર પણ આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. જમીન અથવા ખેતીમાં લાભની સારી શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારા અધિકાર કે કોઈ સારા પ્રમોશનની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બ છે, તો વૃષભ રાશિના જાતકો માટે ધ્યેય પ્રાપ્તિમાં સારી સફળતાના પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સરકારી કામકાજની અંદર એક સારી અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિના સારા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. વ્યવસાયની અંદર ઉત્તમ ધનલાભની સંભાવનાઓ પણ આજે વૃષભ રાશિવાળા જાતકોને પ્રબળ બને છે. હવે ત્રીજી રાશિની વાત કરીએ મિત્રો. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ છે. મિથુન રાશિ એટલે જેના અક્ષર છે ક, છ અને ઘ. માનસિક અશાંતિનો સાધારણ અનુભવ આજે મિથુન રાશિના જાતકોને થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ થોડી પરેશાની વધે તેવી સંભાવનાઓ છે, તો વધારે મહેનત કરવી પડશે. ધન બાબતે થોડી પરેશાની રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. વ્યવસાયમાં ફળ જે મળવું જોઈએ એના કરતાં થોડુંક મધ્યમ મળે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિ. કર્ક રાશિની વાત કરીએ તો જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? પારિવારિક ક્લેશનો કદાચ થોડો સામનો કરવો પડે કર્ક રાશિના જાતકોના આવા એક મન દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે માનસિક તણાવ પણ આજના દિવસ માટે થોડો રહેશે. ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે. પાચન સંબંધી તકલીફોની સંભાવનાઓ દેખાય છે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા અથવા ઘરમાં વડીલો દ્વારા કદાચ થોડી તકલીફ દેખાશે આજના દિવસ માટે. વાત કરીએ સિંહ રાશિની, તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો, પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. વિકાસના કામકાજમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. વિરોધ પક્ષથી આજે વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધાની અંદર પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને પ્રબળ દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ તો ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. મિત્રો, કરેલા પ્રયત્ન તુલા રાશિને કદાચ ઓછા ફળદાયી બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથી મિત્રોથી પણ કદાચ સહકાર થોડો ઓછો મળે. સંપત્તિની બાબતમાં પણ સુખ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. એવા સમયે લેવડ દેવડમાં થોડીક મુશ્કેલી રહેશે. સાચવવા જેવો આજનો દિવસ ખરો કન્યા રાશિના જાતકોને, તુલા રાશિના જાતકોને. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે જાતક વૃશ્ચિક રાશિના છે. મિત્રો, અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે થોડું ધ્યાન રાખવું પડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં સફળતા થોડી ઓછી મળે. મહેનતના પ્રમાણમાં કદાચ આવક વધે અને ટેન્શન ઓછું થાય એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. રચનાત્મક કાર્યોની અંદર સારી સફળતાના યોગ આજે ધન રાશિના જાતકોના બની રહ્યા છે. રોજગારી માટેના પ્રયત્નમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે. આર્થિક બાબતોમાં વિકાસની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે ધન રાશિના જાતકોને. જય ગણેશ. કોલર મિત્ર, મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકોને આજના દિવસે ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરતી વખતે યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે. ધંધાકીય બાબતોમાં પણ ફળ મધ્યમ દેખાઈ રહ્યું છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. કોઈ પદ ઉન્નતિ હોય તો એના માટે નવી તકો મળે. પદોન્નતિ માટે પરિવારનો પ્રેમ તો આજે મેળવી શકાશે. તમારા મનની મૂંઝવણો દૂર થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની, જેના અક્ષર દ, ચ, જ અને થ છે. મિત્રો, કામકાજમાં સાવચેતીથી કામકાજ કરવું પડશે. અચાનક ખર્ચથી પરેશાની વધી શકે છે. સ્વજનો દ્વારા પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. નોકરિયાત વર્ગને માટે સમય સારો છે, મતલબ આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. જય ગણેશ.